જય શ્રી રામ. આજે વાત કરવી છે રાજ્યની સીમા. એક વખત જનક રાજાના દરબારની અંદર એક અપરાધીને ગુનેગારને લાવવામાં આવ્યા હતા. આમ તો એ વ્યક્તિ સજ્જન હતા અને પ્રમાણિક અને બુદ્ધિમાન હતા. છતાં પણ સૈનિકોએ કોઈ વાત બાબતે ગુસ્સો કરતા તેમને ગુનેગાર સાબિત કર્યા હતા અને તેમને અધિકારી સામે હાજર કર્યા હતા. અધિકારીઓએ પણ સિપાહીઓની વાત માની અને એ વ્યક્તિને ગુનેગાર સાબિત કર્યા હતા. એટલા માટે આજે તે જનક રાજાના દરબારની અંદર હાજર હતા. જનક રાજાએ તેમને સામે જોઈને કહ્યું કે આમ તો અધિકારીઓ અને સિપાહીઓએ તમને ગુનેગાર સાબિત કર્યા છે અને તમે પણ તમારો ગુનો માન્યો હોય એમ તમે શાંત લાગો છો, એટલે મને પણ એવું લાગે છે કે શું તમે ગુનેગાર છો? ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે જો તમે વિવેકથી નિર્ણય કરતા હો તો મને કંઈ વાંધો નથી, તમે નિર્ણય કરી શકો છો અને મને સજા આપી શકો છો. આથી જનક રાજા કહે છે કે તમે એમ કરો કે મારા રાજ્યની સીમામાંથી બહાર નીકળી જાઓ, એ જ તમારી સજા છે. આથી પેલા વ્યક્તિ જનક રાજાને કહે છે કે આપણે તમે એમ કહો કે તમારા રાજ્યની સીમા ક્યાં સુધી છે, તો એ પ્રમાણે મને સજા ભોગવવાની ખબર પડે. આથી જનક રાજા ગુસ્સે થાય છે અને કહે છે કે શું તને મારા રાજ્યની સીમાની ખબર નથી? ત્યારે પેલા વ્યક્તિ કહે છે કે મને મિથિલા નગરીની સીમાની ખબર છે, પણ તમારા રાજ્યની સીમા મને ખબર નથી. આથી જનક રાજા વિચારમાં પડી જાય છે કે સાચી વાત છે, અત્યાર સુધી આ રાજ્ય મારા પૂર્વજોનું હતું, અત્યારે હું રાજા છું, ભવિષ્યની અંદર મારા પુત્રો એ રાજ્ય સંભાળશે તો એનું રાજ્ય કહેવાશે, તો આમાં મારું રાજ્ય ક્યાં? મારું રાજ્ય તો કંઈ છે જ નહીં અને મેં કંઈ મેળવું નથી. આથી જનક રાજા તેમના પ્રશ્નના જવાબ સાંભળી એકદમ ખુશ થઈ જાય છે અને તેમને લાગે છે કે આ કોઈ બુદ્ધિશાળી અને મહાન વ્યક્તિ છે જે આટલી સુંદર મજાની ગહન વાત કરી શકે. આથી એ ફરી વખત અધિકારીઓને એક ગુનો જોવા માટે કહે છે અને ફરી વખત તપાસ કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે આ વ્યક્તિનો વાંક નથી, આ તો પેલા સિપાહીનો વાંક છે અને પેલા અધિકારીઓ પણ રાજાની માફી માગે છે. ત્યારે જનક રાજા પેલા વિદ્વાન વ્યક્તિને માફી આપવા કહે છે કે મને માફ કરી દો, જો તમે આવો પ્રશ્ન ન કર્યો હોત તો હું તમને નિર્દોષને સજા કરી દેત. અને તેમને સન્માનપૂર્વક દરબારમાંથી છોડી મૂકવામાં આવ્યા અને અધિકારીઓએ પેલા સૈનિકોને દંડ કર્યો. આમ જનક રાજા જેવા વિદ્વાન વ્યક્તિને પણ આ વ્યક્તિએ સાચું જ્ઞાન કરી બતાવ્યું હતું. વંદન છે તેમની વિદ્વતાને.